શ્રીમત્સદ્ગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્યમ ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષરમુક્તકોટિસુખદમ નેકાવતારાધિપમ જ્ઞેયમ શ્રીપુરુષોત્તમમ મુનિવરે વેદાંધકીત્યમ વિભુ તન્મૂળાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજે આપણે એ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો એ આગળ શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા શું કહે છે? સતસંગી જે તમારા કહાવે તેનો કેદીય ભાવન આવે, દેશ કાળ ને ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી. શ્રીજી મહારાજને પ્રાર્થના કરતા આગળ આ બાય હરિભક્તો વિનંતી કરે છે અને એક બીજું વરદાન માગે છે. અને આ બીજું વરદાન એટલે કયું વરદાન? આમ તો આ વરદાન આપણે પણ જાણવું શા માટે જરૂરી છે અને કેમ મહત્વનું આ વરદાન છે. કારણ કે ઘણી વખત તો સુખ સમૃદ્ધિ હોય અને લાભ હોય ને ત્યાં સુધી આપણને ભગવાન કે સત્પુરુષમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી થતો. પરંતુ જ્યારે આપણા જીવનની અંદર વિપરીત દેશકાળ આવે છે અને આ વિપરીત દેશકાળની અંદર એ સાચી કસોટી આપણી થાય છે. અને એટલે આ બાય હરિભક્તો વિનંતી કરતા કહે છે કે હે મહારાજ, હવે તમે બીજું વરદાન અમને એવું આપો કે ગમે તેવા દેશકાળની ક્રિયાઓ હોય ને, પરંતુ એવા ભૂંડા દેશકાળની અંદર પણ અમે તમને ભૂલી ન જઈએ. જો આ બહુ અઘરું છે, કારણ કે આપણે ભજન વગેરે તો બધું કરતા જ હોઈએ છીએ. નિયમિત રીતે આપણે સત્સંગ સભા હોય, રવિ સભા હોય, નિત્ય પૂજા હોય, ભગવાનના દર્શને જવું, મંદિરે નિત્ય સવાર કે સાંજ આરતીની અંદર થાળ ધરાવો અથવા ચેષ્ટા પણ બોલતા હોય, આ બધુંય તે ભજન એ સામાન્ય રીતે કરતા જ હોઈએ છીએ. પણ જ્યારે દેશકાળ વિપરીત હોય ને ત્યારે આ ભજન ભક્તિનો એક સરખો આપણને દ્રઢાવ રહેતો નથી. એટલે જ તે તમે જુઓ કે તબિયત સારી હોય, આવક સારી હોય, પૈસા બરાબર હોય, સત્સંગમાં આપણને આગતા સ્વાગતા થતી હોય, હારતોરામાં આપણું નામ બોલાતું હોય, પહેલી લાઈનમાં બેસવા મળતું હોય અને આમ અપ ટુ ડેટ ઉતારાય આપી દેતા હોય આપણને. કોઈ પણ સત્સંગ સભાની અંદર જઈએ અથવા મંદિરની અંદર જઈએ એટલે આપણને કેવું લાગે કે ઓહો, કેવું સત્સંગની આપણને મજા આવે છે. આ સત્સંગ તો દિવ્ય છે, દિવ્ય છે. આપણને જે પ્રાપ્તિ થઈ છે એ ખરેખર મહંત છે એમાં જ કે ને એમ ગિરનાર જેવી છે. કારણ કે આપણને સુખ સુખ ને સુખ જ છે. પરંતુ પ્રશ્ન ક્યારે થાય કે જ્યારે આ બધું બગડવા લાગે ને ત્યારે બધું વહી જાય, ભગવાન ભૂલી જવાય છે. માટે આપણો સત્સંગ કેવો કહેવાય? તો આપણો સત્સંગની સગવડ સાપેક્ષ કહેવાય છે કે સગવડતા મળે તો સત્સંગ સારો અને સગવડતા ન મળે તો સત્સંગ ખોટો. જો એ આપણે ખરેખર આ માન્યો અને ધાન્યો કહેવાય. અને આ ક્યારેય કોઈ વ્યક્તિ આ સત્સંગની અંદર અચળ નથી રહી શકતા. વળી ઘેરે છોકરા હોય અને છોકરાના ઘેર છોકરા હોય પણ આપણા સંકલ્પો સિદ્ધ થતા હોય અને કોઈના ઘેર સ્વામીશ્રી પધરામણીએ ન જતા હોય અને છતાં આપણા ઘેર આવી ગયા હોય, તો આવું બધું થતું હોય તો આપણને સત્સંગમાં દિવ્યતા 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 જ લાગે. અને આ બધામાં જ્યારે ગોટાળો શરૂ થાય અને ત્યાં એ વખતે સત્સંગ જીવમાં ઉતર્યો એ કે ન ઉતર્યો એ ત્યારે ખરેખરી કસોટી આપણી થાય. નહીં તો જો આપણી મતિ ફરી જાય છે, ભગવાનને ભૂલી જઈએ છીએ. એટલા માટે આ બાય ભરી ભક્તો શ્રીજી મહારાજને આ બીજું વરદાન માગે છે કે દેશ કાળ ને ક્રિયાએ કરી કેદી તમને ભૂલીએ ન હરી. ક્યારે કોઈ દિવસ દેશકાળ ગમે તેવી પરિસ્થિતિ ન થઈ જાય પણ અમે તમને ભૂલીએ નહીં. જો ગમે એવા પ્રસંગોમાં પણ આપણે એમને ભૂલવાનું નથી. જો આપણને આ પ્રાપ્તિ થઈ છે એમાં પ્રતીતિમાં ત્યારે જ પરિવર્તિત થશે કે જ્યારે આપણે ભગવાન અને સંતનો દ્રઢ આશરો હશે. કારણ કે વિચિત્ર દેશકાળમાં પણ જો પરોક્ષના ભક્તોએ ભગવાનને છોડ્યા નથી. તમે રામાવતારમાં જુઓ, સીતાજીએ બેહદ દુઃખો પડ્યા છે. પરણ્યા ત્યારથી દુઃખ દુઃખ ને દુઃખ.
છેવટે એમના પતિને શું કહે છે કે તું અગ્નિ પરીક્ષામાં પસાર થા. રામ ભગવાન આ લંકા વિજય પ્રાપ્ત કરે છે ને ત્યારબાદ અગ્નિ પરીક્ષામાંથી પસાર કરાવે છે સીતામાને. અને એ વખતે આપણને વિચાર આવે, હવે આપણે એમની જગ્યાએ અત્યારની સ્ત્રીઓ નારીઓ હોય તો શું વિચાર કરે કે આ પતિને મારામાં વિશ્વાસ જ નથી, પણ છતાં પણ જો એક એમને વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસ રાખીને અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ ગયા. જોકે લોકોની તો ખાતરી કરાવવા માટે જ આવું કરેલું હતું રામ ભગવાને, પરંતુ છતાં પણ એ સીતાજીને રામચંદ્રજી પ્રત્યે થોડોક પણ અભાવ ન આવ્યો. જો આને કહેવાય ગુણગ્રાહક દ્રષ્ટિ. એ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ કેવો હોવો જોઈએ તો આપણને ખ્યાલ આવે. અયોધ્યાની અંદર તે હવે રામ રાજ્ય તો સ્થપાઈ ગયું. રામ ભગવાન સાથે સીતામાં, લક્ષ્મણ, શત્રુઘ્ન બધાય તે પોતે શાંતિથી પસાર કરે છે દિવસો અયોધ્યાની અંદર. અને એક ધોબીન ત્યાં પત્ની સાથે ઝઘડો થયો અને એમાં એણે તેની પત્નીને કહ્યું કે રાવણના ઘરે ગયેલી એ સીતાને રામ રાખે પણ હું તને ન રાખું. અને આ વચન જ્યારે રામચંદ્રજી હવે પહેલાના સમયની અંદર આવી રીતે પોતે નગર ચર્ચા માટે નીકળ્યા હતા અને નીકળતા હતા છુપા વેશ થઈને. શા માટે રાજા નીકળ્યા? ખબર પડે કે મારી પ્રજા સુખી છે કે દુઃખી છે, કેવા કેવા પ્રશ્નો છે. અને આ રામચંદ્રજીએ જ્યારે નગરચર્યા વખતે સાંભળ્યું ને ત્યારે એમને થયું કે આટલું પણ કલંક મારા માથે છે. અને એમને લક્ષ્મણજીને આજ્ઞા કરી કે સીતાને તું જંગલમાં મૂકી આવ્યું. હવે લક્ષ્મણજીએ જ્યારે સીતાને જંગલમાં મૂકવા ગયા ને તો એ વખતે સીતાને ખબર પડી કે મને વગર વાંકે વનમાં મૂકી દીધીશ, પણ છતાં પણ એમને મતિમાં થોડોક પણ ફેરફાર નથી થયો. અને એમને છતાં પણ એ રામચંદ્ર ભગવાન પાસે શું માગે છે કે ભૂયો યથા મેં જનના રેપી ત્વમેવ ભર્ત્યા ન ચ વિપ્રયોગ. હે ભગવાન, એ જન્મો જન્મ તમે જ મારા પતિ થજો પણ તમારો વિયોગ થશો નહીં. આ અત્યારની નારીમાં આ માગવાની તાકાત છે. આપણે સૌ કોઈએ રામ રાજ્ય સ્થાપવું છે, પણ જ્યારે રામ રાજ્યની વાત આવે ને ત્યારે આવા સમર્પણની પણ ગાથા આપણને ખ્યાલ હોવી પડે. એ ભરત, એ લક્ષ્મણજીનો એ રામ પ્રત્યેનો પ્રેમ જોવો પડે આપણે, તો જો ત્યારે રામ રાજ્ય શક્ય છે. તો આવા જો વિપરીત દેશકાળ થઈ જાય ને એટલે મનની અંદર કોઈ પણ ફેરફાર થયો નહીં. આ ઊંચી કક્ષાની વાત છે. પરાકાષ્ઠા આપણને શીખવાડે છે રામાયણ. હવે પાંડવો તમે જો સુખ અને દુઃખમાં પણ કૃષ્ણને ભૂલ્યા નથી. હવે રાજસુ યજ્ઞ પછી તે કૃષ્ણ જ્યારે દ્વારકા જતા હતા ત્યારે કુંતાજી કામમાં બહુ વ્યસ્ત હતા એટલે કૃષ્ણને મળી શક્યા નહોતા, પણ એમને ઘણું લાગી ગયું આવ્યું અને એમને કૃષ્ણ પાસે શું માંગ્યું કે વિપદ સંતુ ન સશસ્ત્ર તત તત્ર જગત ગુરુ, કે હે પ્રભુ તમે અમને સદા દુઃખો જ આપજો કે જેથી આપનું સ્મરણ રહે. કોઈ દુઃખ માગે, ભગવાન આગળ આપણે જઈએ છીએ ગમે ત્યારે દર્શન કરવા માટે, એ આપણી પ્રાર્થનામાં શું હોય છે? દુઃખો દૂર થાય એના જ તે. કોઈ ભક્ત આવું દુઃખ માગે નહીં. તો જો વિચાર કરો આ કેવી ઊંચી સ્થિતિમાં ભક્તો રહેતા હશે, ત્યારે જ આ સામેથી દુઃખ માગે છે. એનું કારણ શું? અમે તમને નકરા યાદ કરીએ. એટલે આગે સીતા કુંતા ને દ્રૌપદી ધારી ધીરજ અતિ મન, નિષ્કવાનંદના નાથને કર્યા પૂરણ એને પ્રસન્ન, સંતો ધીરજ સમ નહીં ધન. જો રીત આગેના જનની પામ્યા વિપત્તિ વિરામ, જન્મ થકી માનો મુવા સુધી ઠરી બેઠા નહીં ઠામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ. એ સીતા હોય કે કુંતા હોય કે દ્રૌપદી હોય, બધાએ કેવા દુઃખો આવ્યા છે એમના જીવનની અંદર, તો પણ એ ભગવાનને ન મૂક્યા. જો એમની એક આ વિશેષતા રહેલી છે. એ તારીખ 2/8/2008 રોજ જ્યારે સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા ને એક હરિભક્ત સ્વામીશ્રી પાસે આવે છે અને પ્રશ્ન પૂછે છે કે બાપા એ તમે દુઃખ અમને આપજો. હવે સામાન્ય રીતે આ તો પ્રશ્ન ન ગણી શકાય, પરંતુ એક પ્રકારની માગણી જ હતી. બાપાને તેમ કે આ પ્રશ્ન પૂછશે પણ સામે જ માગણી દુઃખની કરી. અને ત્યારે સ્વામીશ્રી અદ્ભુત ઉત્તર આપતા કીધું કે ભગવાન છે ને સારી રીતે ભજાય ને એવું સુખ માગવું, ભગવાન ભૂલાય નહીં ને એટલું દુઃખ રહે એ બરાબર છે. દુઃખ મળે ને એવું કંઈ માગવાની કાંઈ જરૂર નથી. તો જો કેવા ભક્તો ભગવાનને ભૂલ્યા છે ને અને કેવા ભક્તો નથી ભૂલ્યા ને એ આપણે હવે થોડાક પ્રસંગો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આપણને પણ ખ્યાલ આવે કે ભક્તો રહ્યા ને એ ભક્તોની સાચી નિશાની શું હોય, તો એ ભગવાનનો દ્રઢ આશરો હોય. એ દ્રઢ આશરો હોય ને સતત અનુસંધાન હોય. એ ગમે તેવી વિપરીત પરિસ્થિતિની અંદર પોતે ચલાયમાન નથી થતા. આણંદજી સંઘેડિયાની જ આપણે વાત કરીએ, આવું કાંઈ એમની પાસે હતું નહીં. જ્યારે મહારાજ ભેગા મહિનો ફરતા બહુ દુઃખી હતા. એટલે મહારાજે કીધું કે તમે તમારા સંઘેડા ઉપર છે ને કંઠીને માળા ઉતારવાનું કરો અને અમે હરિભક્તોને કહેશું એટલે તમારી પાસેથી માળા અને કંઠી લઈ જશે. અને પછી તો ધંધો ખૂબ જ ચાલ્યો. રાત દિવસ કામ ચાલે, જરાય નવરાશ જ નહીં. એટલે એકવાર મહારાજ માંગરોળમાં અઠવાડિયું રહ્યા
તો પણ છે ને આનંદજી દર્શને ન આવી શક્યા. એટલે માટે દેશકાળ સારો થાય તો પણ જો ભગવાનને ભૂલી જવાય છે. અને ઘણી વખત આપણને એવું જ થાય છે, આપણે સાવ રંગ કોઈ ભગવાન રાજા બનાવી દે એમની કૃપાએ કરીને ભગવાનને આપણે સાવ ભૂલી જઈએ છીએ. જો આ યાદ રાખવું કે આપણે ભગવાનને લીધે જ તે આપણે સુખી થયા છીએ. સત્પુરુષની કૃપાએ કરીને જ આટલા દેશકાળ સારા થયા છે. પણ છતાં પણ જો આપણને એનો અહંકાર આવી જાય છે, આપણા ધનનો, પૈસાનો, સંપત્તિનો, ભગવાનને ભૂલી જવાય છે. આજે તમે જો ધનવાન કે પૈસાવાળા કેટલા ભગવાનને ભજતા હશે. એ સેવા કરાય દે, દાન ધર્માદો કરે, પરંતુ ભગવાનનું ભજન તો એ કરી જ નથી શકતા, કારણ કે એ માયામાંથી બહાર નથી આવી શકતા. ઘણીવાર લોકો શું કહે છે કે પૈસા નથી તો શું સત્સંગ કરીએ, કારણ કે નાણાં વગરનો ના થયો નાણે નાથા લાલ. પૈસા તો હોવા પડે ને, બહિર પ્રાણ આપણે ગણ નાખેલો છે. વાત સાચી છે, પૈસા મહત્વના છે, કમાવા પણ જોઈએ, પણ જો પછી આવી રીતે આનંદજી જેવું થાય. એટલે વિપરીત દેશમાં રહીએ ને ત્યારે ભગવાન ભૂલી જવાય છે. પરંતુ આ જો સ્વામીશ્રીના પ્રતાપે આજે તમે જો દેશ પરદેશની અંદર એ બાઈ કે ભાઈ હરિભક્તો હોય, પૂજાપાઠ હોય કે તિલક ચાંદલો હોય કે રવિ સભા હોય કે ગમે તેવા ઉત્સવ સમયની અંદર કે મંદિરોનું બાંધકામની અંદર એ બધું વ્યવસ્થિત કરે છે. તો ગમે એવો વિપરીત કાળ આવે ને પણ એમાંય ફેરફાર નથી કરતા. આજે લંડનના યુવકો તમે જો તિલક ચાંદલા સહિત આજે પૂજા કરે છે, શાકાહારી રહે છે. આજે તમે 200 માઇલ દૂરથી રવિ સભામાં એ ફરજિયાતપણે જાય છે. જો આ વિશેષતા સત્પુરુષનો આ પ્રતાપ છે. ઘણી વાર તો આપણને પ્રવૃત્તિ વધે ને તોય આપણે ભગવાનને ભૂલી જવાય. પરંતુ ગુલઝારીલાલ નંદા હવે ભારતમાં ભૂતકાળની અંદર 2 વખત પોતે વડાપ્રધાનનું પદ એમને મળેલું છે અને પોતે પાછા મંત્રી પણ કેબિનેટ કક્ષાના રહી ચૂક્યા છે. એટલે હોમ મિનિસ્ટર પાછા ગૃહમંત્રી વર્ષો સુધી રહ્યા. સાવ સામાન્ય ત્યારે સ્થિતિ હતી ગુલઝારીને સત્સંગ થયો ને ત્યારે, પણ એ વખતે જો પૂજા પાઠ ને ચેષ્ટાની બધું કરતા, તો એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા કે હોમ મિનિસ્ટર બન્યા વર્ષો સુધી રહ્યા, પણ એમને અંત સમય સુધી એમને પૂજા કે પાઠ કે એ કાંઈ ભૂલ્યા નથી. દાદા ખાચરની તમે જો બધી પ્રકારનું દુઃખ હતું, એમના નળિયા સોનાના નહોતા થયા, એમને હંમેશા વિપરીત કાળ જ આવ્યા કરતો, કાંઈ ને કાંઈ ઉપાધિઓ જીવા ખાચર તરફથી થયા જ કરતી. એક વખત તો એમના ખળા તૈયાર હતા પણ જીવા ખાચરે તો ઉપડવા જ ન દીધા. ખળા ન ઉપડે તો ખાવું પીવું કઈ રીતે, અને આરબની બેરખ ખળા આગળ બેસી ગયેલી. હવે આવી વિચિત્રતા હતી. હવે એ વખતે દાદા ખાચરે મહારાજને કીધું કે મહારાજ તમે કાર્યાણી સીધાવો. મહારાજ કે તો તમે શું કરશો? ત્યારે દાદા ખાચરે કહ્યું, જો ભક્તરાજ દાદા ખાચર એ ગઢપુર જોતા શ્રીજી સાંભળે, પરંતુ એમનામી સાંભળે નહીં. દાદા ખાચરના જીવનની અંદર એ વિપરીત દેશ કાળો આવેલા છે ને છતાં પણ તેઓ સ્થિર રહી શક્યા છે. શ્રીજી મહારાજમાં એમને દિવ્ય ભાવ રાખ્યો છે. હવે શ્રીજી મહારાજ જ્યાં સુધી હયાત હતા, મહારાજ 49 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા, એમાં 27 વર્ષ ગઢડા રહ્યા છે. અને ગઢડાને દાદા ખાચરનું એ સમર્પણ કેવું, એ મનુષ્ય બુદ્ધિ આપણામાં હોય પણ એ દિવ્ય ભાવની પરાકાષ્ઠા કેવી. તો શ્રીજી મહારાજ હયાત હતા ત્યાં સુધી એમને દાદા ખાચરને એક ભાવનગર સ્ટેટ સાથે ગરાસનો એક પ્રશ્ન હતો. દર વખતે કોર્ટની જે તારીખ આવે એ તારીખે હાજર, પણ એ પૂર્વે દાદા ખાચર શ્રીજી મહારાજના આશીર્વાદ લેવા આવે. દર વખતે આશીર્વાદ આપે કે આ વખતે કેસ સોલ્વ થઈ જશે. પણ મહારાજ હયાત હતા ત્યાં સુધી કેસ સોલ્વ ન થયો. અને છેલ્લે મહારાજ જ્યારે અંતર્ધ્યાન થયા અને 1-2 વર્ષ બાદ તરત તે એ કેસ સોલ્વ થઈ ગયો. પણ છતાં પણ જો લેશ માત્ર પણ મનુષ્ય બુદ્ધિ નહીં, દિવ્ય ભાવ જ તે. એક વખત તો આ દાદા ખાચર પોતે વતુ કરાવતા હતા, હજામત કરાવતા. હવે અડધી હજામત પૂરી થઈ ગઈ, અડધી બાકી હતી. હવે કોકે આવ્યા કે તમને બોલાવે, શ્રીજી મહારાજે ખાલી સાદ જ કર્યો હતો. હવે દાદા ખાચર, હવે આપણે હોય શું કરીએ, આખી હજામત તો પૂરી કરીએ ને, અડધું ન સારું લાગે, લોક શું વિચારે. પણ છતાં પણ દાદા ખાચર અડધી હજામતે એ શ્રીજી મહારાજ પાસે આવે છે. તો જો આ શ્રીજી મહારાજ પ્રત્યેની એ સમર્પણની એ નિષ્ઠાની આ દરેક કસોટીની અંદર એ દાદા ખાચર પાસ થઈ ગયા હતા. તો આ ગમે એવા વિપરીત સંજોગો નથી આવ્યા, આ દરેકમાં પોતે એ સારી રીતે વર્તન કરી શક્યા છે. અને આવી રીતે વાત કરીને કે તમે શું કરશો, ને ત્યારે દાદા ખાચરે શું કીધું, અમે તો ગમે એમ કરીને પણ દાડા કાઢી નાખીશું, પણ આપ અહીં બિરાજને દુઃખી થાવ એ મારાથી જોવાતું નથી. અને ત્યારે શ્રીજી મહારાજે એક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે દાહ જલે ડુંગર જલે ઓર જલે વન રાય, હમ જલે તુમ ક્યો જલે હમકો પાંખો નાઈ. હવે આનો અર્થ પણ શ્રીજી મહારાજ એ સમજાવે કે એક વખત એક જંગલની અંદર એક મોટો વડ હતો. આ દ્રષ્ટાંત આપણા જીવનની અંદર ખ્યાલ રાખવું. હવે વડ ઉપર હજારો પંખીઓ રહેતા,
પણ એક દિવસ એ જંગલમાં છે ને દવ લાગ્યો. હવે દવ એટલે આપણી ભાષાની અંદર દાવાનળ, અને દાવાનળ તો ધીમે 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 વડ તરફ આવતો હતો. એટલે વડે છે ને બધા પંખીઓ જે હજારો બેઠા હતા ને, એ હજારો પંખીને જોઈને ઉદ્દેશીને કીધું કે જુઓ, મારે તો કાંઈ પાંખો નથી અને તમને તો પાંખ છે, એટલે તમે ઉડી જાઓ અને હમણાં આ બધું ભસ્મીભૂત થઈ જશે. અને ત્યારે બધા એ પંખીઓ શું બોલ્યા કે વડદાદા, અમે અહીંયા જન્મા સીવી, તમારી ડાળીએ જ હિંચ્યા સીવી ને તમારા ફળો જ અમે ખાધ્યા છે ને છાંયડો પણ તમારો જ લીધો છે. જ્યારે આજે તમારે બળવાનું થાય અને અમે ઉડી જઈએ ને તો અમારા જેવા નગુણા કોણ? એક પણ પંખી ન ઉડ્યું. દાવાનળ આવી ગયો વડ સુધી, વડ બળ્યું, સાથે પંખીઓ પણ, બધા પંખીઓ હતા ને ભડથું એનું થઈ ગયું. પણ છતાં એ પંખીઓ ત્યાંથી દૂર ન થયા, પોતાની જાન ન બચાવી. એમ મહારાજે દાદા ખાચરને અને દરબારોને બધાને કહ્યું કે દાદા, અમે ત્યારે ત્યાં રહ્યા, તે તારા વ્યવહારનો ખ્યાલ રાખ્યા વગર અમે તન મન ધન અમારા ઉપર ન્યોછાવર કરી દીધું. આ સંતો હરિભક્તો રાત દિવસ તારે ત્યાં રહે છે, તો પણ તે ભીડા જેવો શબ્દ કોઈ દિવસ ઉચ્ચાર્યો નથી. આટલો બધો અમે આનંદ કિલ્લો અમે ત્યારે ત્યાં કર્યો છે ને જ્યારે આજે તને ખાવાનું ન મળે ને અમે કાર્યાણી જઈએ ને તો અમને પોસાય કઈ રીતે? દાદા, તારા ભેગા અમે જીવીશું ને તારા ભેગા જ અમે મરીશું. જો આ ભાવ અને ભક્તિ કેવી! આપણે પણ જો ભક્તો શિવી, આપણે પણ મુમુક્ષુ શિવી, પણ શું આવી ભાવના આપણા જીવનની અંદર આવે છે? અને પછી તો મહારાજે કૃપા કરી અને ચોકી ઉઠી ગઈ. તો જો આવા વિપરીત દેશકાળ જોઈને પણ બીજાની મતિમાં, આપણી મતિમાં ફેરફાર થઈ જાય કે આ મહારાજે આવું કેમ કર્યું. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 74માં શ્રીજી મહારાજ કહે છે કે આ દાદા ખાચરને તો થોડું જ આપતકાળ જેવું આવ્યું હોય ને તો હતું ને, તો પણ જેનું અંતકરણ હશે તેવું સૌને જણાયું હશે. પરંતુ આ દાદાને તો કાંઈ જણાતું નથી. એ દાદાની મતિમાં જરાય ફેરફાર થયો નહોતો. જો આ વિશ્વાસને આ હે ને પ્રાપ્તિનો રણકાર છે. આ રણકારથી જ તે વ્યક્તિને સુખ અને સુખ જ પ્રાપ્ત થાય છે. વખત આપણે સત્સંગની અંદર પણ જોતા હશું ને, ઘણા બધા હરિભક્તો હવે કાંઈક વિપરીત દેશકાળ આવે ને તો એ સત્સંગ મૂકી દે છે. એટલે કે સત્સંગ રહ્યો ને એ અચલ રાખી નથી શકતા. પણ જો વિપરીત દેશકાળમાં પણ સત્સંગ ન મુકાય એવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણને ઇતિહાસની અંદર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોવા મળે છે. હિમરાજ શાહના તે દીકરા વનાશા અને પૂજાશા, હવે ગોપાળાનંદ સ્વામી થકી એમને સત્સંગ થયેલો. હવે એ વખતે ગોસાઈઓએ બહુ ઉપાધિ કરેલી, પણ હેમરાજ શાહનું તો ગામમાં વર્ચસ્વ મોટું, એટલે કોઈ કાંઈ બોલે નહીં. પણ જ્યારે એવો ધામમાં ગયા ને એટલે બધા એટલા બધા ચડી ગયા અને એમને કીધું કે આમને ત્યાં છે ને કારજ થાય ને એમાં કોઈએ જવાન નથી. અને બધા હિમરાજ શાહના દીકરાઓને કહે કે તમે કંઠી ઉતારી દો અને વૈષ્ણવ ધર્મ ગ્રહણ કરો તો નાથ જમવા આવશે, નહીં તો નાથ જમવા નહીં આવે. અને ખોટું દેખાશે ને તમારો બાપ રહ્યો ને એ અવગત્ય જશે, એટલે અમારું આ માનો તો જ તે અમે ત્યાં આવશું. એટલે દીકરાઓએ તો કીધું કે આ બની શકે જ નહીં, કારણ કે અમે શીર સાંટે સત્સંગ કર્યો છે અને અમે શ્રીજી મહારાજના આશ્રિત છીએ. જો આ ખપય હતો, સાથે સાથે નિષ્ઠા પણ એટલી પાકી, પક્ષ પણ હતો, નિશ્ચય પણ હતો. અને નાતવાળાએ બીજો પ્રશ્ન પૂછ્યો, તો તમારે નાત બહાર તો કરી નાખશું, અને પછી જો દીકરા ને દીકરી રહ્યા ને એ પરણા વગરના રહેશે, તમને જે સારું લાગે એ ઠીક કરો. એટલે એને શું કીધું કે દીકરા નહીં પરણે ને તો અમે સાધુ કરશું, અને દીકરી નહીં પરણે તો ઉપાધિ ન કરતા સાંખ્ય યોગી થશે. પણ અમારે આ સત્સંગ મૂકવો નથી. બધાએ કીધું કે નાત જમે ને ત્યાં સુધી તો આ ટીલું ભૂંસી નાખો, કંઠી કાઢી નાખો, પછી તમે પહેલ લેજો. આવું ડિસ્કાઉન્ટ આપ્યું. પણ છતાં પણ એમને શું કહ્યું કે ગમે તેમ થાય પણ કંઠી તો નીકળવાની જ નથી. પછી તો આ બંને ભાઈઓએ કે જે વનાશાન પૂજાશા હતા એમને કાગળ લખ્યો શ્રીજી મહારાજને અને કહ્યું કે તમે જ અમારી નાત છો. પછી તો મહારાજ 500 પરમહંસોને લઈને આવે છે. એક વસંતનો ઉત્સવ પણ કર્યો અને ગુલાલ પણ ઉડાડ્યો. અને આપણને પ્રસાદીનો જે ગુલાલ છે એ આપણને જોવા મળે છે બોચાસણની અંદર શીશીમાં ભરેલો. તો એમના જ વંશજી બાપાલભાઈ 90 વર્ષ સુધી જીવ્યા, ત્યાં સુધી તેઓ અપરિણિત રહ્યા. આમ જો વિપરીત કાળમાં પણ એ સત્સંગ એમને મૂક્યો નહીં. તો આપણે તો આવા કાળમાં વ્યવહારુ થવા જઈએ, પણ જો આ વનાશાન પૂજાશાએ સત્સંગ મુખ્ય રાખ્યો હતો, જો મુખ્ય એમનો ધ્યેય હતો કે આ શ્રીજી મહારાજને અમે આશ્રિત છીએ, એટલે કંઠી એ નીકળે નહીં, એ તિલક ચાંદલો પણ ઘૂંસાય નહીં. જો લોકની વાતમાં ન આવ્યા. શાસ્ત્રીજી મહારાજના વખતમાં તે આશાભાઈ મોતીભાઈ
આવા ભગવાનદાસ વગેરે આ પાટીદારો પોતે શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયેલા હતા અને એમને આ જમીનો રાખેલી, પણ મહેસૂલ ભરવાના કઈ પૈસા નહીં. બધા દુખી થઈ ગયેલા. માથાના જેટલા વાળ ને એટલું એમનું દેવું થઈ ગયેલું. અને લોકો તો કહેતા કે આશાભાઈ, ઈશ્વરભાઈ, મોતીભાઈ, તમે આ શાસ્ત્રીને મૂકી દો, એ તો બાવો છે, ભીખ માગીને પૂરું કરશે, પણ તમે તો પાટીદાર કહેવાય, તમારાથી ભીખ નહીં મગાય, એટલે આ બધું મૂકી દો પડતું અને એમનો સંગ પણ ત્યજી દો. અને ત્યારે તેઓ કેફથી કહેતા કે શાસ્ત્રીજી મહારાજ માટે ભીખ માગીશું, પણ અમે તેમને મૂકીશું નહીં. તો ખરેખર જો આવી રીતે આપણા કેફ રાખવાનો છે. નિર્ગુણ સ્વામી એને પણ દયાળુ સ્વભાવ, એટલે એમને થયું કે આમનું કંઈક કરીએ. એટલે વારે વારે શાસ્ત્રી મહારાજને શું કે આનું કંઈક કરો, મહેસૂલના પૈસા નથી, જમીનો જશે, ખાવાના ઠેકાણા નથી. પણ છે ને શાસ્ત્રીજી મહારાજ તો કાંઈ ધ્યાનમાં લે જ નહીં. હવે એકવાર તો નિર્ગુણ સ્વામીએ કહ્યું કે એમને મુંબઈ બોલાવજો. અને મોતીભાઈ મુંબઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજના સૂર્યનારાયણના વાડીમાં ઉતરેલા. અને સવારના પહોરમાં તે શાસ્ત્રીજી મહારાજ પોતે પૂજા કરતા હતા. ત્યારે મોતીભાઈ સામે બેઠા અને એવા કેફના કીર્તનો ગાવા લાગ્યા. અને શાસ્ત્રીજી મહારાજે પછી નિર્ગુણ સ્વામીને બોલાવ્યા અને કીધું, તમે જ કહેતા હતા ને કે આ લોકોને ઠેકાણું નથી, દુઃખી થઈ ગયા છે ને હેરાન થઈ ગયા છે ને ભૂખે મરે છે, પણ એના મોઢા ઉપર તો કાંઈ દેખાય છે કાંઈક, અને એને દુઃખ હોય તો કેવું કાંઈ દેખાવું જ જોઈએ ને, કાંઈ દેખાતું જ નથી, મને તમે ખોટું કહો છો. ત્યારે નિર્ગુણ સ્વામીએ શું કીધું, આ તો તમારો કેપ છે, બાકી તો ઘરે કાંઈ નથી. અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજે ખાનદેશમાં નિર્ગુણ સ્વામીને મોકલા. અને ખાનદેશના જે હરિભક્તો હતા એને કેટલો બધો મહિમા કે આ કુટુંબ માટે પોતાના ઘરેણા ઉતારીને આપી દીધા. અને ઘરેણાના પૈસા આવ્યા ને એમાં જ મહેસૂલ ભરાયું. જો વિચાર કરો કે ભગવાનના ભક્તને અર્થે શું ન થાય. જો દ્રોહ તો નથી જ કરવાનો. આ બધા ભક્તોએ આમના માટે પોતાના ઘરેણા વેચી દીધા અને મહેસૂલ ભરાયું. તો જો આમાંથી બે વસ્તુની એક સમજણ આપણને પડે છે. એક તો એમની વિપરીત બુદ્ધિ ન થઈ, અને બીજું એ હરિભક્તોનો મહિમા કેટલો છે. એક વખત આશાભાઈનો બંગલો સળગી ગયેલો, અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ તો હવે સારંગપુર મંદિર કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ મૂર્તિ માટે પૈસા એમને જોઈતા હતા. હવે પૈસાની કાંઈ વ્યવસ્થા નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજ તો ત્યાં ગયા અને એ વખતે આશ્વાસન પણ કેવું આપે છે અને શું કહે છે કે આશાભાઈ, અમે તો પૈસા લેવા આવ્યા અને તમારું તો બધી બળી ગયું. એટલે મહારાજે ખોટું કર્યું. હવે લેણદાર હોય ને એ પણ આવું થયું હોય ને તો 2 દાડા આવે નહીં. પણ આ બધા કેવા શૂરવીર, એમને શું કીધું, સ્વામી ભલે બંગલો બળી ગયો, અમારી કાંઈ આબરૂ નથી બળી. અને એ જ ક્ષણે શરાબ પાસેથી પૈસા લાવીને આપ્યા, મારા ઠાકોરજીના આગળ ધરી દીધા. તો જો આવા વિપરીત કાળની અંદર એ નિષ્ઠા રહેવી ને બહુ અઘરી છે. કારણ કે સારામાં તો આપણે બધું નિષ્ઠાવાન, બધું સારું થાય, પણ જ્યારે આવા પ્રસંગો બને ને ત્યારે ખરેખરી પરીક્ષા થાય. એટલે આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો શ્રીજી મહારાજને વરદાન બીજું કહે છે કે દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કારણ કે વિચિત્ર સંજોગોમાં પણ એ ભગવાન ન ભૂલાય, અને રાજ્ય મળે ને તો પણ ન ભૂલાય. તમે કુશળ કુંવરબા પોતે સત્સંગી થયા, હવે આખું રાજ્ય મહારાજને આપતા ને કીધું કે તમે રાખો, અમારે કાંઈ જોતું નથી. અને ત્યારે મહારાજ શું કહે છે કે આ ગધેડાનો ભાર છે ને ગધેડા ઉપાડે, અમે કાંઈ આના માટે આવ્યા નથી, અને તમે પણ આમાં વાસના રાખતા નહીં. એમણે પણ જોઈ મહારાજ પાસે માંગણી કરી કે આ તે બાઈઓ જેવી જ માંગણી છે. અને શું માંગણી કરે છે, અર્પ્યો મુજને વરદાન અહો, તવ આ છબી અંતરમાં રહો, પળ એકમ નાથ જશો વિસરી, વરદાયક વિશ્વ વિહારી. વરદાન શું માગે છે આ કુશળ કુંવરબા, કે તમારી જે મૂર્તિ રહી ને એ છબી રહી એ મારા અંતરની અંદર જડાઈ જાય, અને ક્યારે કોઈ દિવસ હું તમને ભૂલું નહીં, આવું વરદાન તમે મને આપો. અને ખરેખર એ અખંડ મૂર્તિ રહે એવી માંગણી કરે છે. તો જો ભગવાનની સ્મૃતિ રહે ને એક એ દેશકાળમાં એક સરખી રહે ને ત્યારે આપણે સમજવાનો મહિમા સમજાશે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 25માં શ્રીજી મહારાજ કહે છે કે જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને, અને એ વખતે જેવી સંત ઉપર પ્રીતિ હોય, પછી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ વૃત્તિ આઘી પાછી ન થાય ને તો સમજવું કે આપણે સત્સંગ બરાબર પચ્યો છે. બાકી સત્સંગ બરાબર પચ્યો ન કહેવાય. આપણે દરેક મુમુક્ષુ સત્સંગીઓ જો મોટાને આપણે સેવ્યા હોય ને, અને જો એનો ગુણ આવ્યો હોય ને તો ગમે તેવા દેશકાળ હોય ને લાગે નહીં. બાકી તો ભલાને દેશકાળ લાગે જ છે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 44માં પણ કેવું છે કે ભૂંડો દેશકાળ ક્રિયાને સંગ કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની થઈ જાય છે.
પણ જો આપણે મોટા પુરુષ સાથે જોડાણ થયું હોય, એ મોટા પુરુષનો આપણે નિત્ય સમાગમ કરતા હોય ને, તો કાંઈ લાગુ પડે નહીં. તો આમ જો દેશ ગમે તેવો વિપરીત હોય દેશકાળ, પરંતુ એમાં પણ મતિમાં ફેરફાર ન થયો હોય ત્યારે સમજવાનું કે આપણે સત્સંગ કર્યો છે. નિર્વિકલ્પાનંદનો કુસંગ લાગ્યો એટલે જો દીનાનંદ ભટ્ટનો સત્સંગ આગો પાછો થઈ ગયો. હવે શેખજી ગોંડલમાં હતા અને કચ્છમાં સત્સંગ કરાવવા જવાનું હતું, એટલે શ્રીજી મહારાજે ઐશ્વર્ય આપેલું, પણ ઐશ્વર્યમાં તો છકી ગયા અને ભગવાનને ભૂલી ગયા. દેશકાળ બદલાયો તો તેઓ જ ભગવાન જેવા થઈ ગયા અને બીજાના અંતરમાં પ્રવેશ કરવા લાગે ને, થાળ જમવા માંડે ને, મુગટ પહેરવા લાગે ને, અને પોતે પ્રભુ થઈને પૂજવા લાગે અને આગળ ગયા જ નહીં. અને આવા સંજોગોમાં પણ ભગવાન જો ભૂલાવા ન જાય, ગમે તેટલું તમને એ સામર્થ્ય ન આપે ભગવાન અને સંત, એ પરમહંસોને કેટલા દુઃખો પડ્યા છે, પણ જો એ પરિસ્થિતિની અંદર પણ ભગવાનને ભૂલ્યા નથી. પછી એક ડમલ થઈને જો વિચરતા હીરાદાસ સાધુને વૈરાગ્યને પકડીને માર્યા. સ્વામિનારાયણ 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 બોલે, પછી તો ચીપિયાથી ડામ દીધો, વસ્ત્ર કાઢીને બધે જ ડામ દીધા, એકેય જગ્યાએ ડામ દીધા વગરની રહેવા દીધી નહીં. ડામ પાક્યા, એ લોહી પાસ પરુ નીકળે. પછી મહારાજ પાસે આવ્યા, માંડ ધોતિયું પકડીને આવ્યા, કારણ કે પહેરાય એવું જ નહોતું. ત્યારે મહારાજે કીધું કે મહારાજ, આ તો તમારો નિશ્ચય હૃદયમાંથી કાઢી લો, કાં તો પંક્તિમાં મને પાછો લો. જો આ ખરેખર છે ને, જ્યારે પ્રાપ્તિ આવી જાય ને, ત્યારે દેહિક તમારા ગમે તેવા દુઃખો રહ્યા ને, એ સ્થિર થઈ જાય. કેટલો પાકો નિશ્ચય છે, ભગવાનને તોય ભૂલી ન શક્યા. પરમહંસોનો કેટલો બધો માર પડતો, એમના માથે ઘણું બધું થયું, પણ તોય મહારાજને ચોંટ્યા ને ચોંટ્યા જ રહ્યા. જેઓ બે રીતે વિપરીત દેશકાળ થતા હતા. એક તો છે ને બધા વૈરાગ્યો મારતા કૂટતા ને દુઃખ તો હતું જ તે, અંદાજે ઉપર ડામની જેમ મહારાજે પાછા 114 કડક પ્રકરણો ઊભા કરેલા. એટલે બંને બાજુથી ભીંસ ને ભીંસ. આવી કાંચલી જેટલું અન્ન ખાવાનું, જંગલમાં પડ્યું રહેવાનું, ઓઘાનો પણ આશરો લેવાનો નહીં, અપમાન થાય ત્યાં જ રહેવાનું, માન થાય ત્યાં ચાલી નીકળવાનું. આવા તો ઘણા બધા પ્રકરણો એ ભગવાને ચલાવેલા. એમાં 114 પ્રકરણોમાંથી 111 પ્રકરણો હતા પરમહંસો માટેના. આવા કડક પ્રકરણોમાં પણ છતાં પણ એ ભગવાનને જરાય ભૂલ્યા નથી. એક વખત તો એક જણે છે ને કવરમાં કંઠી અને મૂર્તિઓ પ્રમુખ સ્વામી મહારાજને પાછી મોકલી અને સાથે પત્રમાં લખ્યું કે તમે મને કંઠી પહેરાવીને આશીર્વાદ આપીને બધું આપ્યું છે, ત્યારથી મારી દશા બેઠી છે ને કોઈ જાતનું સુખ મને આવતું નથી, એટલે મને સત્સંગ છે ને સદ્યો નહીં. તો આમ જો સંકલ્પો પૂરા ન થાય ને, તો આપણને સત્પુરુષનો પણ અભાવ આવી જાય. આવા વાત કેવી છે, મહંત સ્વામીમાં તમને પ્રસાદીની કોઈક વસ્તુ કરી આપે, કંઠી કે માળા આપે, અને તેમ પાછી આપી દો, તો આપણા જેવો બીજો કોઈ અભાગી કોણ? અને આવું થાય છે હરિભક્તો કે એના જીવનમાં આવી વિપરીત દેશકાળ આવે ને એટલે ભગવાનને ભૂલી જવાય. તો જો આપણે આવા પ્રસંગોમાંથી પ્રેરણા લઈને તો આપણે જીવનમાં આગળ વધીએ. એટલે જ તે વૃત્તાસુરે ભગવાનને એક પ્રાર્થના કરેલી કે હે પ્રભુ, હું છે ને કદાપી ભૂલી જાઉં, પણ તું મને સંભાળજે. એ લોધિકાના અભિષી રાજા હતા, છતાં રોજ 3 કલાક ધ્યાન કરતા. હવે એક વખત એક અંગ્રેજ અમલદાર ત્યાં આવ્યો અને એને વિરોધીઓએ કહેલું કે આ અભિષી છે ને એ બહુ માની છે, તમે બોલાવશો ને તોય નહીં આવે. એટલે અંગ્રેજ તો જોરદાર હતા, એટલે માણસ મોકલો તો એને કહી દીધું કે બાપુ ધ્યાનમાં છે, હમણાં નહીં આવે. એની ₹50 મોસાઈલ ભરવી પડે, તે ભરી દીધી. 2-3 વખત આવું થયું. એટલે પહેલાં કીધું જોયું આવે છે. ત્યારે અભયસિંહનું ધ્યાન પૂરું થયું અને ત્યારે એના માણસે કીધું કે અંગ્રેજ સાહેબ આવ્યા છે, એ તમને બોલાવે છે. એટલે બાપુએ તેના એ જ પૂજાના કપડા સાથે ત્યાં પહોંચી ગયા અને પાછું કહ્યું કે સાહેબ, હું પૂજામાં બેઠો હોય ને ત્યારે મારો નિયમ છે કે કોઈએ મને બોલાવો નહીં. એટલે મને ખબર નહીં કે આવું કાંઈ થયું છે, અને આપને જે કામ હોય એ મને કહો, હું હજુ પાણી પીવા પણ રોકાયો નથી. અને પેલા ઓલા અંગ્રેજ અધિકારી આવું સાંભળ્યું ને એટલે પોતે રાજી થઈ જાય છે ને કહે છે કે તમે આવી રીતે રાજા થઈને આટલો બધો ટાઈમ કાઢીને પૂજા કરો છો, અને પાછું લખી દીધું કે આ અભેશી પૂજામાં હોય ને ત્યારે કોઈએ એને બોલાવા જવાની. વિચાર કરો કે આપણા જીવનની અંદર આવા નિયમ ધર્મ હોય તો આ ભગવાન અને સત્પુરુષ કેટલા રાજી થાય. સડબરીનાથ તે ઉપેન્દ્રભાઈ ઓઝા, બંને એની કિડની ફેલ. ન્યુયોર્કના મંદિરની અંદર ઘણી બધી એની સેવા કરેલી, પણ એ કેફમાં ને કેફમાં બસ કાયમ માટે રિયાઝ કરે. સુંદરિયાણા તે બચુભાઈ ડૉક્ટર પોતે સુરતમાં એ ધામમાં ગયા. હવે પહેલાં એમને મુંબઈમાં હેમરેજ થઈ ગયેલું. જ્યારે સ્વામીશ્રી મળ્યા ને ત્યારે એમને કીધેલું, બાપા હું ડૉક્ટર છું, મને ખબર છે કે હું જીવવાનો નથી, આંખે દેખાવાનું બંધ થઈ ગયું છે અને થોડા વખતમાં ધામમાં જઈશ, પણ આ છોકરાઓને સત્સંગ રહે ને એવા આશીર્વાદ આપજો. અને જો ખરેખર આ માગણી આપણે ભગવાન પાસે આ જ માગવાની છે.
અને આનું નામ આપણે સત્સંગ કહેવાય. એ પંચાળાના જીણાભાઈ જ્યારે અંત અવસ્થાની અંદર જૂનાગઢની અંદર હતા ત્યારે મહારાજ એમને ત્યાં ગયા ધામમાં રૂબરૂ લેવા માટે. ત્યારે એમને કહ્યું કે આ હઠીનું કાંઈ પૂછવું છે? ત્યારે શું કીધું કે કોઈ પણ રીતે આપણે હોય ને તો આપણે કંઈક માગીએ. છોકરા તો બધાને વાલા જ હોય, હેત પ્રેમ હોય જ તે. ત્યારે આ જીણાભાઈએ શું કીધું કે તમારો જો સત્સંગી થશે ને તો તમે એની સંભાળ લેવાના જ છો, અને સત્સંગી જો નહીં હોય ને તો હું કહીશ ને તોય તમે એની સંભાળ નહીં લો. જો આ માગણી એમાં આ એક જ મર્મ નીકળે છે કે આપણે સત્સંગી શીવી અને ભગવાનના આશ્રય શીવી તો આપણું કલ્યાણ પાક્કું જ છે. જો આનું નામ સત્સંગ કહેવાય. નહીં તો એમ થાય કે મુંબઈમાં 80 લાખમાં હું જ ભટકાણો, બીજો કોઈ ભટકાણો જ નહીં હેમરેજ થવા માટે. આ કોઈ સંકલ્પ વિકલ્પ મનમાં નહીં. વિચિત્ર દેશકાળમાં પણ જો આપણી મતિ ફરે નહીં, એ કઠણમાં કઠણ કામ છે. સ્વામીશ્રી તો આજે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. અત્યારે પણ મહંત સ્વામી મહારાજ એ દેશકાળથી પર છે, પરંતુ એમનું એ જીવન રૂની લોકોના ઉપદેશ માટે છે. અને એમના થોડાક પ્રસંગો આપણે જોઈશું કે 1988ની અંદર જ તે કેનેડાની પાર્લામેન્ટની અંદર એ સન્માનમાં એમને જો ઠાકોરજીને આગળ રાખ્યા હતા. એ મેળાવમાં તે સામાન્ય રીતના સખત એમનો તાવ હતો, પણ છતાં પણ એમને ઠાકોરજીના દર્શને માટે તેઓ જાય છે. એ મૂર્તિ પૂજામાં ન માનનારા એ બહેરીનના શેખના મહેલમાં પણ એ ભગવાનની મૂર્તિ સાથે લઈને જાય છે. એ ઓપરેશન વખતે પણ જો તમે ઠાકોરજીને ઓપરેશન થિયેટરમાં સાથે જ રાખે છે. મહંત સ્વામી મહારાજ પણ એ દરેક ક્રિયાની અંદર એ કોઈ પણ હાર હોય, કંઈક આગતા સ્વાગતા લિફ્ટની અંદર પણ રાજકોટની અંદર એ ઉપર મંદિર જવાનું હોય તો નવી લિફ્ટનું હોય તો પહેલાં એ નહીં, પહેલાં ઠાકોરજી એ અક્ષર પુરુષોત્તમ મહારાજની ત્યાં પહેલાં પધરાવે પછી પોતે વિરાજિત થાય. તો ગમે તેવા પ્રસંગો ભગવાનને એ ભૂલ્યા જ નથી. એટલા માટે આપણે આ જ માગણી હંમેશા કરવાની છે કે દેશ કાળ ને ક્રિયાએ કરી કેદી તમને ન ભૂલીએ હરી. ના દિવસે આપણે આ જ સંકલ્પ કરવાનો છે કે ગમે તેવા વિપરીત દેશકાળ આવે, પરંતુ આ વિપરીત દેશકાળની અંદર પણ આપણે સત્સંગ દ્રઢ રાખવાનો છે, અચળ આશરો રાખવાનો છે. કારણ કે ભગવાનનો આશરો રહ્યો એ જ મોટામાં મોટું આપણું એક પ્રકારની મહામૂડી છે. એટલે એને આપણે આ જાળવી રાખવાનો છે. બીજી પણ યાચના અહીંયા ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો કહે છે. મહારાજને એ શું કરે કહે છે, કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપીને ન ફરે મતી. તો અહીંયા આ બાય હરિભક્તો વિનંતી કરે છે શ્રીજી મહારાજને કે અંતર દોષો થકી અમે ક્યારેય અમારી મતિ ફરે નહીં. વચનામૃત ગઢડા પ્રથમના પ્રકરણના 76માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે આ ક્રોધી ને ઈર્ષાવાળો ને કપટી ને માની આ 4 પ્રકારના મનુષ્ય જો હરિભક્ત હોય ને તો પણ એની સાથે અમારે બને નહીં. કારણ કે કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ નથી કે એ સત્સંગી છે. કારણ કે આ જો કામ ક્રોધ લોભ ને મોહ રહી ને એ આપણી મતિ ફેરવે જ છે અને સત્સંગમાંથી પણ પાડી દેશે. એટલે આ 4 પ્રકારના જે મનુષ્ય રહ્યા ને એમાં આપણે નથી આવતા, એનું ખાસ નિત્ય અનુસંધાન રાખવું. જો કામની વિશે થોડીક વાત કરીએ તો ખરેખર તો આમ તો 4 પ્રકારના પુરુષાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ જરૂરી છે. પરંતુ જો આ કામ ક્રોધ લોભ અને મોહ રહ્યો ને એ ભગવાનને નથી ગમતો. હવે જે ભગવાન અને સત્પુરુષને ન ગમે તો એવો આપણા જીવનની અંદર એક પણ એવો દુર્ગુણ રાખવો જોઈએ નહીં. તો જ આ હૃદયની અંદર ભગવાન વિરાજિત થશે. કારણ કે આ કામમાંથી છે ને ઘણા બધા પડ્યા છે. નારદજી જેવાય ભગવાનને ભૂલી ગયા છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે આ સત્સંગીને સારી પત્ની મળે ને સારી મેળી મળે ને તો ભગવાનને ભૂલી જવાય. જેમ મારામાં કામ છે એવો ભગવાન અને સંતમાં પણ હોય, પણ એ મોટા છે એટલે એને કાંઈ કોઈ કહેતું નથી. જો એમ સમજીને કોઈ કામી એ માણસને મતિ ફરી જ જાય છે અને એના લીધે એને અધોગતિ પણ થાય જ છે. એટલે આ ભગવાન ભજવા નિષ્કામ ધર્મ તો ભગવાનને અતિશય પ્રિય છે. એ તમે ગમે તેટલા દૂર ન હોય, તમે ભગવાન પાસે જ છો. આવું ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે ને શ્રીજી મહારાજનો પણ આ જ મત છે. બીજું આપણે કામ પછી આવશે ક્રોધ. હવે ક્રોધ માટે પણ જો તમે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ 16મા અધ્યાયની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ત્રિવિધમ નરક સ્વેદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામઃ ક્રોધસ્તત લોભસ્મદાદ એત્રયમ ત્રજતે. એટલે કે કામ ક્રોધ અને લોભ આ ત્રણેય છે નરકના દ્વાર છે, માટે એને ત્યજવા જોઈએ, એનો ત્યાગ કરવો જોઈએ. આપણામાંથી નરકમાં જવાની કોને ઈચ્છા છે? કોઈને ઈચ્છા નથી, પણ છતાં પણ આપણે એમને છોડી શકતા નથી. આ પણ એક નરી વાસ્તવિકતા છે. એમાં પણ જો ક્રોધ તો એવો છે ને કે માણસ જો પોતે દાજે છે ને બીજાને પણ દજાડે છે.
હાલના તે વૈજ્ઞાનિકોએ ઘણા બધા તારણો ઉપર કરેલું છે કે ક્રોધ કરવાથી છે ને હાર્ટના જે રોગ અને એસિડિટીના રોગ રહ્યા ને એ વધુ થાય છે. અને જો જમતી વખતે જ જો ક્રોધ કરવામાં આવે ને તો એ થૂક જે છે એમાં રાસાયણિક બંધારણમાં ફેરફાર થઈ જાય અને પછી કેવા પ્રશ્નો થાય, પેટમાં દુખે, અપચો થાય, કબજિયાત રહે. એટલે જ તે કહેવાયું છે કે એકવાર ગુસ્સો કરવાથી છે ને શરીરને એકવાર દારૂ પીવા કરતાં પણ વધારે નુકસાન થાય છે. જો આ વૈજ્ઞાનિકો, આ સાયન્ટિસ્ટો રિસર્ચ કરીને પોતે આવા ડેટા આપે છે. તો આપણા જીવનની અંદર જો આ ક્રોધ હોય ને તો આ ક્રોધને આપણે શમી દેવો જોઈએ, નિર્મૂળ કરી દેવો જોઈએ. એકવાર છે ને બે સગા ભાઈઓ વચ્ચે એક જમીનના છે ને શેઢા બાબતે તકરાર થઈ. હવે એક ભાઈએ તો બીજા ભાઈને માથામાં ધાર્યું માર્યું. હવે પેલા ભાઈ મૃત્યુ પામ્યા. હવે બીજો જે ભાઈ હતો જેને ધાર્યું માર્યું હતું એને જન્મ ટીપની સજા થઈ. હવે બંને ભાઈઓને બેરા છોકરા હતા, રજળી પડ્યા. વિચાર કરો, આમાં કંઈ લાંબી વાત હતી નહીં, પણ જરાક ક્રોધ આવ્યો તો એમાંથી જો બે પરિવાર શું થયું, ધૂળધાણી થઈ ગઈ. તો આ આપણા જીવનની અંદર આ ક્રોધ હોય છે થોડાક સમય સુધીનો જ તે, પણ આ ક્રોધના પરિણામો રહ્યા ને એ લાંબા સમય સુધી આપણે ભોગવવા પડે છે અને એની અસર પણ જોવા મળે છે. આ ક્રોધના લીધે તો આપણે સત્સંગમાંથી પણ પાછા પડી જવાય છે. હવે આ પગ ધોઈને આવીશું, હવે એવું થઈ જાય છે. દુર્વાસા મુનિને પણ જો ક્રોધે બગાડ્યું ને, એટલે જ તે વચનામૃત લોયાના પહેલા વચનામૃતની અંદર મહારાજ વાત કરે છે કે ક્રોધ થોડો હોય ને પણ એ દુઃખદાયી છે, હેરાન કરે છે. જેમ ગામની ભાગોળે દીપડો ને વાઘ હુંકારો કરતો હોય તો એ આપણને બીક તો લાગે જ તે, બસ એવી જ રીતે આ ક્રોધનું તંત્ર પણ એવું જ છે. એનાથી તો ઘણી બધી મુશ્કેલીઓ થતી જોવા મળે છે ને ઘરમાં પણ પ્રશ્નો અમુક આ ક્રોધના લીધે જ થાય છે. એટલે થોડોક આપણે મન સ્થિર કરીને થોડોક વિચારવાનો પ્રયત્ન કરીએ ને તો અંતરદ્રષ્ટિ થાય, ખરેખર આ ક્રોધથી આ પરિસ્થિતિ બગડે પણ છે. ક્યારેય કોઈ પ્રશ્ન કોઈ એક વ્યક્તિ દ્વારા નથી થતો, બે વ્યક્તિ દ્વારા જ થાય છે. જેમ એક હાથે તાળી ન પડે, બે હાથે જ તાળી પડે, એવી જ રીતે આ ક્રોધ જો તમે નહીં કરતા હોય તો સામેવાળો કરતો હશે, સામે તમે કરશો. જો સહન કરી લો તો તમે જ તે, તો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એટલે જ તે આપણને પ્રમુખ સંયમાદને મહંત સંયમાદ સહન કરવું. યોગીજી મહારાજ કે સહન શક્તિ રહીને એ જબરો ગુણ છે. વચનામૃત અમદાવાદ પ્રકરણના 8માં પણ શ્રીજી મહારાજે વાત કરી છે ક્રોધ કેવો છે, તો જપ તપ જ્ઞાન એ આદિક સર્વે શુભ ગુણનો નાશ કરે છે ને એવો આ ક્રોધ છે. એટલે ક્રોધથી મતિ ફરી જ જાય છે. આ વાત સાચી છે. એકવાર એક મશ્કરો યુવાન છે ને એક આશ્રમમાં ગયો અને મહાત્માને નામ પૂછ્યું. એટલે મહાત્માને એ તો છે ને ધીર ગંભીર સ્વરે કીધું કે હમારા નામ શીતલ પ્રસાદ હે. એટલે યુવકે બીજો વાર પ્રશ્ન પૂછ્યો, એ જ તે શું કહ્યું તમે? મહારાજે તો હવે છે ને જરા થોડા ઊંચા સ્વરે કીધું કે સુનાઈ નહીં દેતા ક્યાં, હમારા નામ શીતલદાસ હે. યુવકે ત્રીજી વાર પૂછ્યું કે ક્ષમા કરના મહાત્માજી, પતા નહીં ચલા, દુબારા કહો શું કહ્યું તમે? અને આ વખતે તો મહારાજની છે ને ઓલો બાટલો ફાટ્યો. હવે આપણને પ્રશ્ન જ થાય, કાઠિયાવાડી ભાઈ આ બાટલો ફાટ્યો, આમાં હું મગજમાં બાટલો હોય? અને બાટલો ફાટ્યો શું કીધું, ભાગ યહાં સે, કિતની બાર કહા કે હમારા નામ શીતલદાસ હે. અને જતા જતા યુવક છે ને આ શીતલદાસને કહેતો ગયો કે મહાત્માજી અગર પસંદ આયે ને તો મેરા એક સુझाव है, આપ અપના નામ બદલ કર જ્વાલા પ્રસાદ રખ દેના. આવું થાય છે. આપણે મહાત્મા હોય, સમજણવાળા હોય, પણ જો ક્રોધ હશે ને તો એ ભગવાન અને સંતને ગમતું નથી. ક્રોધ ટાળવાના ઘણા બધા ઉપાયો છે. તો જીવનમાં જો દરેક બાબતમાં થોડોક આપણે સવળો દ્રષ્ટિકોણ રાખીએ તો આ ક્રોધને ટાળી પણ શકાય છે. પહેલાં તો આપણે સમજવું પડે કે આ ક્રોધ રહ્યો ની નરકનું દ્વાર છે. તો મહિમા સમજાઈ જાય તો ક્રોધ આપણે બીજી વખત ન આવે. એક વખત છે ને યોગીજી મહારાજ ભદ્રામણીમાં ગયા હતા ને એમાં આરતી થઈને પછી એક બાળક હતો એ પ્રસાદીની થાળી લઈને ઊભો થયો અને ત્યાં જ તે એક બીજો બાળક ઊભો થયો અને થાળી સાથે ભટકાણ્યો. સ્વાભાવિક છે કે થાળી ભટકાણી એટલે પ્રસાદ બધો વેરાઈ ગયો. હજી તો કોઈ ગુસ્સો કરે ને એ પહેલા જ યોગીજી મહારાજે શું કીધું કે ઓહો પ્રસાદનો વરસાદ થઈ ગયો, ગુરુ પ્રસાદનો વરસાદ થઈ ગયો. હવે બીજા કોઈને વઢવા ખમવાનો ગુસ્સો કરવાનો સમય જ યોગીજી મહારાજે ન આપ્યો. તો જો આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે, જો આપણને પણ આપણા આત્માના સ્વરૂપનું જો અનુસંધાન હોય ને તો પણ એ ક્રોધ આવે જ નહીં. શ્રીજી મહારાજ જ્યારે વરણી વેશે જ્યારે જુનાગઢ પધારેલા ત્યારે જમતી વખતે છે ને 17 વાર એમને ઊભા કરવામાં આવ્યા, પણ છતાં જરાય પોતે ગુસ્સે થયા નહોતા. વિચાર કરો, આ એમની એક મહાનતા પણ કહેવાય ને, આપણે એમાંથી શીખવાનું છે. શ્રીજી મહારાજના વખતમાં પણ ભારતના કેન્દ્રીય પ્રધાન મંડળના ગુરુજારીલાલ નંદા હતા. હવે એમને ઘણી વાર ગુસ્સો આવતો અને પોતાની લખવાની પેન હોય ને જોરથી પછાડીને તોડી નાખે. પણ શાસ્ત્રીજી મહારાજ આગળ પોતે નિષ્કપટ થાય છે અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે એમને નિયમ આપ્યો કે જ્યારે પણ તમને એમ લાગે ને કે ક્રોધ આવી ગયો ત્યારે 10 વાર છે ને તમારે સ્વામિનારાયણનું નામ લેવું
અને એટલે ક્રોધ તમારો ટળી જશે. અને આ પ્રમાણે પાછું નંદાજીએ કર્યું પણ ખરું. અને એમના આશ્ચર્ય વચ્ચે એ ક્રોધ પણ પોતે છે ને ક્યાં જતો રહ્યો ને એ ખબર પણ ન પડી, આખો શમી ગયો ક્રોધ એમનો. શ્રીજી મહારાજે પણ જો વચનામૃત અમદાવાદ પ્રકરણના 8મા વચનામૃતની અંદર કીધું છે કે ક્રોધનું પ્રાયશ્ચિત બતાવતા એમને વાત કરી છે કે સત્સંગી અથવા એ સાધુ સંગાથે ક્રોધ થાય ને ત્યારે એમને દંડવટ કરીને માફી માંગી લેવી. અને જો જે આ પ્રાયશ્ચિત કરશે ને તો ભગવાન એની ઉપર પ્રસન્ન પણ થશે, કારણ કે તમે દાસ ભાવ રાખ્યો, નિર્માનીપણે સરળ સ્વભાવ તમારો થયો. એટલે કામ, ક્રોધ કે માન, લોભ, મદ, મત્સર, માયા, તૃષ્ણા એ બધા પ્રકારના વિકારો રહ્યા ને એ આના લીધે નાશ પામી જશે. તો આપણે પણ જ્યારે પણ ક્રોધ ઉત્પન્ન થાય, ઉપજે ત્યારે આ કરી શકીએ. જો આ બધા વિચારો આપણે આત્મસાત કરવાના છે. બીજો એક લોભ પણ છે. નરકનું દ્વાર એ કામ, ક્રોધ અને લોભ, આ 3 નરકનું દ્વાર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કીધું છે. પણ આ લોભના લીધે પણ ઘણી વખત થાય છે. માંગરોળના તે ગોરધનભાઈના ફોઈ પૂતળીબાઈ હતા, એમને રામાનંદ સ્વામીએ મંદિરમાં સોનાના પાસા હશે ને સાચવવા માટે આપેલા. પણ જ્યારે પાછા માગ્યા ને ત્યારે પૂતળી આવું ઠાવ કઈ શું કીધું, મેં તો તમને પાછા આપી દીધેલા છે. કેમ મારી પાસે તમે માગો છો? મેં તમે ક્યારના આપી દીધેલા છે. જો લોભથી મતી ફરી ગઈ. રામાનંદ સ્વામીને ભગવાન માનતી હતી, પૂજા કરતી હતી, પણ છતાં પણ એ કુંભી પાકમાં ગઈ. તો આવી રીતે છે ને જો આ લોભથી આ થાય છે. આપણે દ્રોહ કરવી છે ભગવાન અને સંતનો. એક વખત શ્રીજી મહારાજ માટે છે ને પાણી પીવાની એક ચાંદીની લોટી બનાવવાનું કામ એક બોટાદના કાના સોની હતા, એમને આપવામાં આવેલું. હવે એમને અડધા રૂપિયા ભાર ચાંદી છે ને એમાં કાઢી લીધી અને ભેળસેળ કરી દીધી. પછી પોતાની વાહ થાય એ માટે તો અડધા રૂપિયાની રસોઈ પણ આપી. એટલે મહારાજ તો બપોરે થાળ જમવા બેઠા, એટલે ત્યારે થાળની પ્રસાદી લેવા આવ્યો ને ત્યારે એવો રાજ કે જેના ઘરે આપણે હોય, જેને રસોઈ આપી હોય એને પ્રસાદ આપવાનો, મહારાજની પ્રસાદી આપવાની. એટલે મહારાજે પ્રસાદી ન આપી અને કીધું કે અમે તો અમારું જમીએ જ છીએ. જો આ લોભ ન છૂટ્યો તો એ કાયમ એને સત્સંગમાં કાયમ એ નડે જ છે. એમ કદાચ જો આ સમાધિની સ્થિતિ થાય તો પણ આ લોભ નડે. બોટાદના તે ધના સોની મહારાજને સમાધિ કરાવી. હવે સમાધિમાં સોનાની ઈંટો દેખાણી. એને વિચાર શું આવ્યો કે લાવને એકાદ ઈંટ લઈ લો, અને એ સમાધિમાં ઈંટો ખેંચવા લાગ્યો. તો જો લોભમાં તો ભલભલાની વૃત્તિ ફરી જાય છે. એટલે આપણે સંતોન ઠાકોરજીની સેવા માટે જ્યારે ધર્માદો માગતા હોય, હરિભક્તો કાર્યકરો હોય, સંતો સ્વયંસેવકો, પણ એ ત્યારે હું આપણને લોભ હોય ને તો શું લાગે, આ સંતો તો નકરું માગ જ કરે છે, માટે આપણે સત્સંગમાં આવવું જ નથી. તો જો આવા લોભિયા રહ્યા ને સત્સંગમાં આવતાય નથી. એટલે જો આ વાત આપણે દ્રઢ કરીને રાખવાની છે કે આપણને જે સત્સંગ મળ્યો છે એ સત્સંગ અચળ ક્યારે રહેશે કે જ્યારે આ જીવનની અંદર હશે. એટલે જ ત્યાં ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો વિનંતી કરે છે કે કામ, ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. એ કામ, ક્રોધ, લોભ અને મોહ, આવી કુમતી અમારા જીવનમાં ન આવે. અમે આવી મતી તમે અમને આપતા નહીં. બીજી આગળ આ બાય હરિભક્તો વિનંતી કરે છે શ્રીજી મહારાજને, તમને ભજતા આડું જે પડે, માગીએ એ અમને ન નડે. તો અહીં જો તેઓ માગે છે કે હે મહારાજ, અમે તમારું જ્યારે ભજન કરીએ છીએ ને પણ તેમાં જે આડું આવે નહીં, અમને નડે નહીં એવી કૃપા કરજો. અને જો શ્રીજી મહારાજ પણ આ માયાનું એક સરસ મજાની એક વ્યાખ્યા કરતા કરે છે કે ભગવાન ભજતા જે કાંઈ આડું આવે ને એને માયા સમજવી. તો આ ભગવાન ભજતા કાંઈ આડું ન આવે ને એવી કૃપા અમારા ઉપર કરજો. જો ગોપીઓને પણ કૃષ્ણ ભક્તિમાં એમના પતિ નાદિક બધા સ્વજનો હતા, બધા આડા આવતા તો એમનો બધાને ત્યાગ કરી નાખ્યો. પ્રહલાદે પણ એનો બાપ નડ્યો, હિરણ્ય કશ્યપ, તો એનો ત્યાગ કરી નાખ્યો. શ્રીજી મહારાજના વખતમાં પણ ઘણા બધા પ્રસંગો આવા થયા છે. જામનગર જિલ્લામાં તે એક જગાને મેડી નજીક છે ને એક 2 ગામ છે, તેમાં મેડી ગામનો એક છોકરો સત્સંગી થયેલો, પણ એનો બાપ મહાઅસુર હતો. એટલે એને છોકરાને કહ્યું કે તું સત્સંગ મૂકી દે. હવે છોકરો શું કે કેફથી, બાપા મારે સત્સંગ મૂકવો નથી. હવે બાપ ફરી વખત કે મૂકી દે, નહીં તો હું તને મારી નાખીશ. ત્યારે એ બાળકે પોતે નિષ્ઠા પાકી હતી, નિશ્ચય પાક્કો હતો. શું કીધું કે મરવાનું એક વખત તો છે જ તે, મારે તો સત્સંગ મૂકવો જ નથી. પછી તો એના બાપે છોકરાને મારઝૂડે ઘણી બધી કરી, પગ બાંધીને કૂવામાં ઊંધો લટકાવ્યો, પાણીમાં આમ છે ને ડૂબકા ખવડાવે, અને શું કે સત્સંગ મૂકી દઈશ એમ બોલ હાલ, નહીં તો હમણાં તું બરબડિયા કરીને તું મરી જાયશ. પણ છોકરાએ શું કીધું, પિતાજી જે થવું હોય તે થાય, પણ મારે તો સત્સંગ મૂકવો જ નથી. હવે પછી તો એને બહાર કાઢી અને ગાડામાં જોતરે બાંધી દીધો.
અને ફરી વખત એ મહાઅસુર બાપે શું કીધું, બોલ સત્સંગ મૂકી દેવો છે કે નહીં, નહીં તો આ ગાડું ઉલાળું છું ને તને ફાંસો આવી જશે ને તું મરી જઈશ. છોકરાએ ફરી વખત નિષ્ઠાથી શું કીધું કે ભલે જે થાય તે. અને બાપે પાછું કર્યું એવું, ગાડું ઉલાળ્યું મૂક્યું અને છોકરો તો સ્વામિનારાયણ 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 નામ બોલતો ધામમાં વહી ગયો. હવે શ્રીજી મહારાજને આ વાતની જ્યારે ખબર પડી ને ત્યારે એમને દરેક સંતો પરમહંસો હરિભક્તોને કહ્યું કે જુઓ, આ પ્રહલાદની તો ભગવાને મદદ કરેલી અને ભક્તિ કરી, જ્યારે આની તો આપણે મદદ નથી કરી, છતાં એમને એમ ટેક રાખીને ધામમાં ગયો. માટે આ પ્રહલાદ કરતા આ મોટો ભક્ત છે. જો લાડુબા તમે જો પોતે પરણ્યા હતા, પણ એમને વિચાર્યું કે આ સંસારમાં તો ભગવાનની ભક્તિ થશે નહીં, એટલે એને પરણ્યા ધણીનો ત્યાગ કરી દીધો. જીવુબાઈ તે એમાં કુંડલમાં પોતે પરણાવેલા, તો એમને થયું કે આ ભગવાન ભજવા નીકળીએ એટલે બધી તકલીફો થવાની છે અને વળી ઘેર ભગવાની છે, પછી પરણવાનો અર્થ શું? અને એમને પણ આ જો ધણીનો ત્યાગ કરી દીધો. એટલે મીરાબાઈએ કહ્યું છે કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો, રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા, એસે બરકો ક્યાં બજે બરે, જો જન્મે ઓર મર જાય, બરબરીએ ગિરધાર લાલજી, મારો ચુડલો અમર હો જાય. એટલે કે હું એવા ધણીને કે એવાને હું મરું કે જે જન્મથી મરી જવાનો છે, મરવા પાછો જન્મ થવાનો, હું તો એવાને ન વરું કે જે હું અમર થઈ જાઉં. તો જો આ મીરાબાઈના જીવનની અંદર જોવા મળતું. અને વાક્યાના તે રાજબાને પણ જો ભગવાનનો જ્યારે યોગ થયો ત્યારે એમણે વિચાર્યું કે આપણે પરણવું જ નથી. તો એમની માએ એક વખત કીધું કે જો રાજુ, આ તારા વેવશાળની ચૂંદડી આવી છે. ત્યારે એણે શું કીધું, બળી તારી ચૂંદડી. અને એટલું બોલ્યા ને, અને ચૂંદડી ભળભળ કરતી બળી પણ ગઈ. પોતે બ્રહ્મચારીની હતી. લગ્ન વખતે તે જો સમાધિમાં જતા રહ્યા અને એમની જગ્યાએ એક છે ને ગોલીને બેસાડીને ફેરા ફેરવી લીધા. અને પછી તેમના પતિને એ સિંહણ રૂપે દર્શન દીધા. પતિને થયું કે આ તો જોગમાયા છે, આને તો કાઢો. પછી તો રાજબાને ગઢડે આવ્યા અને ઘેલાને સ્નાન કરીને નિયમ લીધો કે પર પુરુષનું મોઢું પણ જોવું નથી. અને દાદાના દરબારમાં એ બારણામાં એક ફાંફું રાખેલું, એમાંથી મહારાજના દર્શન કર્યા કરે. એ રીતે ભક્તિ જીવન આખું પૂરું કર્યું, ધામમાં બેસી ગયા. ઉદયપુરના તમે જો જમકુબા, એ જેતપુરના કડવીબાઈ, ઝીંઝાવદનના રામબાઈ, આવા ઘણા બધા ભક્તોએ ભગવાન ભજવામાં આડાવતા એવા પતિઓનો પણ ત્યાગ કરી દીધો છે. ભુજના તે એક વિધવા હરિભક્ત હતા લાધીબાઈ, મહારાજે આજ્ઞા કરી કે 16 શણગાર સજીને માથે બેડું લઈને કીર્તન ગાતા ગાતા અહીંયા ભીડને નાકે આવો. અને તમે વિચાર કરો કે એ સમયે લોકલાજની અંદર એ કેટલું ખરાબ દેખાય, પણ છતાં મહારાજની આજ્ઞા પાળી અને આવ્યા. દંડુ સન્નાઈ તે ગલુજી ત્યાં મહારાજ પધાર્યા અને એ જ વખતે એમના માતુશ્રી ધામમાં ગયા. હવે ગલુજીએ તેમની ગાંસડીમાં બાંધી મોભે લટકાવી દીધા. નાય ધોઈને મહારાજ તો સંતોને જમાડ્યા અને રમાડ્યા. આવી તો નિષ્ઠા હતી, આવો કેફ હતો. એકવાર દાદા ખાચરને તે મહારાજે રામાનંદી બાવન વેશ ધારણ કરવાનું કીધું અને ઢોલકું વગાડતા વગાડતા એ ભાવનગરમાં એ વજયસિંહની કચેરીમાં જવાની આજ્ઞા કરી. તૈયાર થઈ જાય. મહારાજે કીધું કે તમે અમારી આજ્ઞા પાળવામાં શરમ ન આવી? ત્યારે તેમણે શું કીધું કે તમારી આજ્ઞા ન પડે ને એમાં શરમ આવવી જોઈએ. જો આપણે તો એક તિલક ચાંદલો કરવામાં શરમ આવે, તો આ દાદા ખાચર જેવું તો કેવી રીતે થાય? જો આ ભક્તોની આ પરાગ, એટલે માળાના મણકાની અંદર ખરેખર તો આ જે મેરું છે ને એનું સ્થાન આ દાદા ખાચરનું છે. અને મહારાજ એટલે 27 વર્ષ ત્યાં ગઢડા રહ્યા છે. અને ખરેખર એમના જીવનની અંદર આ જોવા મળે છે. અને એટલે એક દરજીએ સ્વામીશ્રીને કીધેલું કે મારી દુકાન ઓછી ચાલે એવું કરો ને. એટલે સ્વામીશ્રીએ કીધું કેમ એમ કહો છો? એટલે ત્યારે સામે કીધું બહુ ચાલે ને તો ઓર્ડર પૂરો કરવો પડે ને, અને ન કરીએ તો બીજું ગ્રાહક ન આવે. માટે ગરાગી થોડીક ઓછી થાય ને તો ધંધો પણ ચાલે અને સત્સંગ પણ ચાલે. અને આને વિપરીત આપણે મહંત સ્વામીમાં જ આગળ શું માગીએ કે અમારા જીવનની અંદર ધંધા, તન, મન, ધન બધે કરીને સુખી 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 થઈએ. અમને પૈસા વધુ વધુ પ્રાપ્ત થાય, સંપત્તિ વધે, બંગલા વધે, ફેક્ટરીઓ વધે, પણ એમ ન માગીએ કે સત્સંગનું જે સમજણ છે ને જ્ઞાન છે ને એમાં વધારો થાય. આવું આપણે માગી શકતા નથી. આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો આગળ બીજી પણ એક વિનંતી કરતા કહે છે કે વળી ન માગીએ અમે જે હ, તમે સુણી લેજો હરિ તે હ, કેદી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. અહીંયા ઉત્તર ગુજરાતની બહેનો જે હરિભક્તો છે એ માગે છે કે અમે જે નથી માગતા એ પણ તમે તમારી રીતે આપી દેજો, તમને ખબર હોય. અને ક્યારેય અમને દેહાભિમાન તો આપતા જ નહીં, કારણ કે એને કરીને છે ને અમે ભગવાનને ભૂલી જઈએ છીએ. જો આ બીજી વિનંતી એ જ હતી
કે હવે અમે જે ન માગીએ ને એ પણ તમને સ્વીકારજો. વચનામૃત લોયાના 6 વચનામૃતની અંદર મહારાજે વાત કરી છે કે દેહાભિમાન દોષ માત્ર રહ્યા છે. તો જો આ માટે આ દેહાભિમાનમાં દેશોમાં એ દેહાભિમાની હોય ને તો દેહનો કારસો ન ખમે, એને તો તાલમેલ જોઈએ, પણ એમાંથી તો સ્વભાવ વધે હામુકના. શ્રીજી મહારાજે એટલે જ તે વાત કરી છે શ્રી હરિચરિત્રામૃત સાગરની અંદર તે કે દેહભાવ ટળ્યો ન હોય ને અને કહે કે મને બહુ સુખ આવ્યું, એ બધું કથન માત્ર છે. એ દેહભાવ સહિત કોટી વર્ષ સુધી સત્સંગ કરે ને તો પણ એને કશું ફળ મળતું નથી. માટે દેહભાવ ટળે ને પછી ફળ મળે છે. અને આ દેહભાવ રહ્યો ને દેહાભિમાન એ જ આપણે દૂર કરવાનું છે. અલૈયા ખાચર જો માનને લઈને જતા રહ્યા, જુનાગઢમાં કડવા લેવા પટેલની આમ સરખામણીની વાતો કરતા ગોપાલન સ્વામી, અને એક સાધુ ઊભા થઈ ગયા અને કીધું કે આ સ્વામી કડવાએ તમારે શું બાપ માર્યો છે તો આવી બધું કડવાની પાછળ પડી ગયા છો? અને સ્વામીએ મર્મની વાત કરી કે મને ખબર નહીં કે તું 40 વર્ષથી કડવો અને કડવો જ રહ્યો છું. હવે આ પૂર્વાશ્રમની અંદર જે સાધુ ઊભા થયા ને પોતે કડવા પટેલ હતા. એટલે જ બહેનોએ માગ્યું છે કે કેદી દેશોમાં દેહાભિમાનો, એટલે કે તમે અમને દેહાભિમાન દેતા નહીં. તો જો આપણા જીવનની અંદર આવું ડગલે ને પગલે આવી પરિસ્થિતિઓ આવવાની છે કે જે આપણને ચલાયમાન કરશે. ભગવાન ભજવાનું યથાર્થ સુખ નહીં આવવા દે. જો આ વાત કેવી છે, 32 ભાતના પકવાનો આપણને આપ્યા હોય પણ એમાંથી કોઈક એક મુઠ્ઠી ભરીને કાંકરા નાખી દે તો આપણને એ વાનગીનો મિષ્ટાનોનો કોઈ સ્વાદ આવે નહીં. એમ આપણા જીવનની અંદર તે જો આ પ્રશ્ન હશે, આ બધા પ્રકારના દોષો હશે ને તો ક્યારેય તે આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીશું નહીં. એટલે ભગવાનને આપણે આ જ પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનની અંદર ક્યારેય તે આવા પ્રકારના વાસનાઓ કે દુર્ગુણો ક્યારેય આવે નહીં. હવે આવતીકાલે 8મો દિવસ નવરાત્રિ ભક્તિ પર્વનો, તેમાં વિશેષ આપણે કુસંગની પણ વાત કરવાના છીએ. કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે કે સંગ તેવો રંગ. તો કુસંગની વિશેષ વાતો એ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો જે શ્રીજી મહારાજ પાસે માગે છે. આમ તો કુસંગ શબ્દ આવે તો એ અંતરનો કુસંગ પણ જોવો પડે, સત્સંગનો પણ કુસંગ જોવો પડે, બહારનો કુસંગ પણ જોવો પડે. અને કુસંગથી બચવા માટે પણ આપણે શું શું કરી શકીએ. બીજું આપણે આગળ એ પણ જોવાના છીએ આવતીકાલે જ તે કે અધર્મ થકી ઉગારી લેજો. ધર્મ પણ શું કહેવાય ને અધર્મ શું કહેવાય એની વિશિષ્ટ વાતો આવતીકાલે કરવાના છીએ. બીજી આપણે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ એ પણ શ્રીજી મહારાજ પાસે માગેલું છે કે કેદી દેશોમાં સંસારી સુખ, કે આ સંસારી સુખ રહ્યું ને એ કામ હોય, ક્રોધ હોય, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, ખાવું પીવું, હરવું ફરવું, ઉઠવું બેસવું, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ, ઇન્દ્રિયો પ્રત્યેનું આપણું જે પ્રકારનું ખોટું વલણ, આ પણ માંગણી એ શ્રીજી મહારાજને કરે છે કે આવું પણ અમને સંસારી સુખ આપતા નહીં. બીજું એક એવા અમે વિમુખ ન થઈએ એનું પણ એક ખાસ શ્રીજી મહારાજ પાસે માંગણી કરે છે. તો આવી વિશિષ્ટ વાતો આપણા જીવનની અંદર આપણે કેળવવાની છે, માણવાની છે. કારણ કે આપણા જીવનની અંદર એક જ આપણો એક લક્ષ્ય છે કે આ મહાબળવંત જે માયા તમારી છે ને, આ માયામાંથી અમે ઉગારી જઈએ. અને જો આ માયામાંથી આપણે પર થશું તો જ ભગવાન અને સંતમાં જોડાણ થશે અને યથાર્થ રીતે આજ્ઞા અને એ જે નિયમ ધર્મ છે, ઉપાસના સંબંધિત વાતો છે એ જીવનમાં દ્રઢ થશે. તો ખરેખર આપણો એક લક્ષ્ય છે કે આ નવરાત્રિ ભક્તિ પર્વની અંદર જે આ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર જે આ પ્રાર્થના આપવામાં આવેલી છે, અને આ પ્રાર્થના સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક સર્વશ્રેષ્ઠ એક પ્રાર્થના છે કે આપણે આ પ્રાર્થના આવી કરવી જોઈએ, મહારાજ આગળ આવી માંગણી કરવી જોઈએ. તો આ મહાબળવંત જે માયા છે એ માયામાં અમે પાર થઈએ. કારણ કે સાચું સુખ પ્રાપ્ત કરવા માટે, સાચા રસ્તા જવા માટે એ જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. અને જ્ઞાન રૂપી અમૃત, અને જે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોએ જે પ્રાર્થનાના શબ્દો કડીઓ કીધેલી છે એ વાક્યોનું આપણે નિરૂપણ સાંભળવાના છીએ. તો દરેક દિવ્ય હરિભક્તોને વિનંતી કે આપણા જીવનની અંદર આ દરેક પ્રકારના મુદ્દા આપણે આત્મસાત કરી શકીએ એવી ભગવાન બળ, બુદ્ધિ અને શક્તિ આપે એવી અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.